સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક હચમચાવી દેતી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં ઘર કંકાસના કારણે પતિએ પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી નાખી છે। આરોપીએ આવેશમાં આવીને લાકડાના હાથાવાળા લોખંડના હથોડા વડે પત્નીના કપાળના ઉપરના ભાગે તેમજ ચહેરા પર ગંભીર ઘા ઝીંક્યા હતા। હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આ બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બીજી તરફ પતિ દ્વારા પત્નીની આ પ્રકારે ઘાતકી હત્યાની ઘટનાને પગલે સમગ્ર અડાજણ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને અરેરાટી વ્યાપી ગઈ છે। તારીખ 27/2/2026ના રોજ આનંદ મહેલ રોડ અડાજણ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં તૃપ્તિબેન પટેલ 54 વર્ષની ઉંમરના છે, તેઓની હત્યાનો બનાવ બનેલ। ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને સમગ્ર બાબતની તપાસ કરતાં મૃતક તૃપ્તિબેનની હત્યા તેઓના જ પતિ દિનેશભાઈ પટેલ દ્વારા કરેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ। દીપકભાઈને એરેસ્ટ કરી તેની પૂછપરછ કરતાં ઘરકંકાસમાં અને પોતે રિટાયર્ડ હોય, પોતે 64 થી 65 વર્ષની ઉંમરના હોય અને હાલમાં કોઈ દેખીતો કામધંધો ન હોય, ઘરના સભ્યો દ્વારા અને ખાસ કરીને મૃતક એટલે કે દીપકભાઈના પત્ની દ્વારા તેમને માન સન્માન ન અપાતા હોવાની બાબત તેઓના મનમાં ખટકતી અને આ જ બાબતથી તેમણે હથોડીના ઘા મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવવાની ઘટના બનવા પામેલ છે। જે મેં વાત કરી એ મૂળ પ્રશ્ન જે છે એ ઘરકંકાસ, નાના નાના ઝઘડાઓ જેમ કે જમવાનું બનાવવાની બાબત તથા જે આરોપી છે દિનેશભાઈ પટેલ તે છેલ્લા 1.5-2 વર્ષથી કોઈ કામધંધો કે નોકરી કરતા નહીં અને તેથી તેઓના મનમાં સતત પોતાનું અપમાન થતું હોય અને માન સન્માન પોતાના પરિવારમાં જળવાતું ના હોય તે પ્રકારની ભાવનાથી તે પીડિત હતા અને તેની પત્ની પણ તેમને પૂરું માન સન્માન ના આપતી એ બાબત તેઓને લાગતા અને અવારનવાર ઘર કંકાસના સામાન્ય બાબતોમાં ઝઘડા થતા આ સમગ્ર ઘટના બનેલ છે।